શું તમે જાણો છો સાઉથમાં જે હોટલોમાં સૌથી ફેમસ જે સંભાર છે એને ટિફિન સંભાર કહેવાય, જેમાં ના એ દાળ બાફવાની જરૂર હોય કે ના શાકભાજીની જરૂર હોય, અને ઇડલી અને મેદુવડા જોડે તો એ જ સંભાર વધારે આપવામાં આવે. તો તમે બી સેમ ટુ સેમ સાઉથ જેવું ઇડલી અને મેદુવડા જોડે જે સંભાર ખવાય એને બનાવવા માટે 1 ચમચી જેટલું આપણે ચોખા લેવાના છે, 1 ચમચી જેટલું ચણા દાળ અને 1 ચમચી જેટલું આપણે અડદ દાળ લેવાની છે. આને એકદમ ધીમા તાપે આપણે ડ્રાય રોસ્ટ કરવાનું છે. જ્યાં સુધી એના કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. પછી એમાં 2 ચમચી જેટલું આખા દાણા, 1/4 ચમચી જેટલું મેથી અને 1 ચમચી જેટલું આપણે આમાં જીરું એડ કરવાનું છે. પછી બધા મસાલાને દાળ અને ભાતની જોડે આપણે મિક્સ કરી લઈશું અને સરસ રીતે આપણે એને બી ડ્રાય રોસ્ટ કરીશું. જ્યારે આપણે એને ડ્રાય રોસ્ટ કરીએ ને તો બહુ જ સરસ સ્મેલ આવે. પછી એમાં 4 થી 5 નંગ જેટલા આપણે લાલ મરચાં નાખવાના છે. લાલ મરચાં નાખવાથી આનો જે ટેસ્ટ અને કલર સેમ ટુ સેમ બહાર જેવું સંભાર જેવો આવે છે. બસ આવી જ રીતે હાથેથી તોડીને આપણે મરચાં નાખીશું અને એને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું બધા મસાલાની જોડે. આને આપણે બરોબર શેકવાનું છે, એટલે જ્યારે સરસ રીતે શેકાઈ જાય પછી એમાં આપણે 7 થી 8 નંગ જેટલા કઢી પત્તા ઉમેરીશું. કઢી પત્તા આપણે એકદમ ફ્રેશ હોય એનો જ ઉપયોગ કરવાનો છે. જ્યારે બધા મસાલા અને દાળ સરસ રીતે શેકાઈ જાય પછી એમાં આપણે 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. હિંગ આપણે ત્યારે ઉમેરવાની જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય. પછી સહેજ ખાલી આપણે મિક્સ કરી લેવાનું. જ્યારે બધું મિક્સ કરી લઈએ ને થઈ જાય પછી એક નાની ડુંગળીને આપણે લેવાની, એકદમ ઝીણી સમારીને આ બધાની જોડે આપણે મિક્સ કરવાની છે. અને ડુંગળીને પણ હવે આ બધા મસાલાની જોડે આપણે શેકી લઈશું. જ્યારે ડુંગળી શેકાય અને સરસ સ્મેલ આવે પછી આમાં આપણે એક નાનું ટામેટું લઈશું, એને પણ ઝીણું સમારીને આ બધાની જોડે મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું નારિયેળની છીણ લઈશું. તમારી જોડે ફ્રેશ નારિયેળ હોય તો પણ તમે આમાં ઉપયોગમાં લઈ શકો છો 1 ચમચી જેટલું. હવે બધાને આપણે બરોબર શેકવાનું છે અને આ ફેરી બી આપણે ગેસની જે ફ્લેમ છે એકદમ ધીમી હોવી જોઈએ, સહેજ બી ફાસ્ટ નથી કરવાની. જ્યારે સહેજ ટામેટાં ગળવા લાગે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને એકદમ સરસ રીતે ઠંડુ થવા દેવાનું. ના હોય તો પંખા નીચે પણ તમે મૂકી શકો છો અગર તમને ઉતાવળ હોય સંભાર બનાવવાની તો. જ્યારે એ સરસ રીતે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી એને આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. હવે આની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું જેથી આ સરસ રીતે ક્રશ થાય અને એની સરસ પેસ્ટ બનીને રેડી થાય. સંભારનો વઘાર કરવા માટે એક તોડામાં 1 મોટા ચમચા જેટલું આપણે તેલ ઉમેરીશું. એમાં 1 લાલ મરચું ઉમેરીશું નાના નાના કટકા કરીને. 1 ચમચી જેટલું આપણે રાઈ લઈશું. 7 થી 8 નંગ જેટલા આપણે કઢી પત્તાના લેવાના છે. આમાં બી કઢી પત્તા આપણે એકદમ ફ્રેશ જ ઉપયોગ કરવાનો છે. બધાને સરસ રીતે આપણે શેકી લેવાનું છે. આપણો જે આ વઘાર છે એ સરસ શેકાવો જોઈએ. શેકાઈ જાય પછી મેં અહીંયા 4 થી 5 નાની નાની ડુંગળી લીધી છે, એને મેં 2 કટકામાં કરી લીધું છે. તમારી જોડે આવી નાની ડુંગળી ના હોય તો તમે મોટી ડુંગળીને પણ સમારીને લઈ શકો છો. હવે આમાં મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, એને પણ મેં ઝીણું ઝીણું સમારી લીધું છે. હવે બધાને આપણે સરસ રીતે શેકી લઈશું. જ્યારે આપણે આવી રીતે મિક્સ કરીએ ને ત્યારે ટામેટાં જે છે તરત જ ઓગળવા લાગે. જ્યારે ટામેટાં સહેજ પોચા થઈ જાય પછી આમાં આપણે અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર ઉમેરીશું. તમે સહેજ વધારે તીખું ખાવા માંગતા હો તો 1 આખી ચમચી જેટલું પણ લાલ મિર્ચ પાવડર ઉમેરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે શેકવાનું છે અને આપણે કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવાનું જેથી આપણે લાલ મરચું જે છે એ પડે નહીં. હવે આની અંદર જે આપણે પેસ્ટ ક્રશ કરી હતી મિક્સર જારમાં એને ઉમેરીશું. જ્યારે પેસ્ટને આપણે આની અંદર ઉમેરીએ એ પછી આપણે કન્ટિન્યુઅસ એને સરસ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને એ પેસ્ટને પણ આ બધા મસાલાની જોડે આપણે શેકવાનું છે જેથી એની જે સ્મેલ છે એ બહુ જ સરસ આવે. જ્યારે તમે આવી રીતે એ મસાલો શેકશો ને ત્યારે આખા ઘરમાં સંભારની જેવી હોટલમાં કેવી સુગંધ આવે છે એવી તમારા ઘરમાં પણ આવશે. હવે મિક્સર જારમાં આપણે એક કોઈ બી મેઝરિંગ કપ લઈ લઈશું, 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને એને બરોબર મિક્સ કરીને એ પાણીને આપણે આ બધાની જોડે મિક્સ કરી દઈશું. જો કંઈક આવી રીતે. હવે મેં અહીંયા બીજા 2 કપ જેટલું પણ પાણી ઉમેર્યું છે. કુલ મેં અહીંયા 3 કપ જેટલું પાણી ઉમેર્યું છે. તમે ઇડલી સંભારના મેદુવડામાં જેટલી પતલી સંભાર ખાવા માંગતા હો એટલું તમે આમાં પાણી ઉમેરી શકો છો. આ મેં ઇડલી સંભાર સાથે અને મેદુવડા સાથે અને ઢોસા સાથે પણ તમે આને ખાઈ શકો છો. તમે ઢોસા સાથે ખાઓ તો સહેજ ઘટ રાખજો અને ઇડલી મેદુવડા જોડે ખાઓ તો સહેજ પતલો સંભાર રાખજો, કારણ કે એમાં જે સંભાર હોય એ સહેજ પતલો જ હોય. જ્યારે આવી રીતે સરસ રીતે આપણો સંભાર ઉકળે પછી એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે.
અને 2 ચમચી જેટલું આપણે લીંબુનું રસ ઉમેરીશું. લીંબુના રસની જગ્યાએ તમે આની અંદર ઇમલીના પલ્પ પણ ઉમેરી શકો છો કે નાનો કટકો ઇમલીનો પણ ઉમેરી શકો છો. હવે તમે સહેજ ગળપણવાળું સંભાર ખાતા હો તો અડધી ચમચી જેટલું આમાં તમે ખાંડ પણ નાખી શકો છો કે નાનો કટકો જેટલું આપણે ગોળ પણ નાખી શકો છો. હવે આને 5 મિનિટ સુધી સરસ રીતે ઉકળવા દેવાનું. જે સુધી સરસ ઉકળશે સંભાર એટલું જ સરસ સંભાર બનીને રેડી થશે. અને જો કંઈક રેડી છે આપણું સંભાર, આને તમે ઇડલી સાથે, મેદુવડા સાથે, ઢોસા સાથે પણ ખાઈ શકો છો. જો કલર પણ એવો જ છે, સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ જેવું, અને ખાવામાં પણ સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવે છે.